મોરબીના મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ગોલાની ધંધાકીય માથાકૂટમાં મહિલાઓ પર 3 શખ્સોએ કર્યો હુમલો. એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના સામે આવી. મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘોંઘા રોડ પર આવેલા શિવમ પેલેસમાં રહેતા ચંદ્રિકાબેન પ્રભુલાલ પંડ્યાએ કિશન ભરતભાઈ ભરવાડ, નિલેશ ભરતભાઈ ભરવાડ અને બાબુ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો હતો કે પ્રફુલભાઈ ગોલાવાળાનો વેપાર કરતા હોય અને મહિલા પણ તેમાં વેપારી હોય. ગત રાત્રિના આરોપીઓ દ્વારા ધંધાકીય બાબતનો ખાર રાખી તેમના ઉપર હુમલો કર્યો હતો અને માથા પર ખુરશી તેમજ જે પણ અન્ય હથિયાર હાથમાં આવ્યું તેના વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તેમજ દુકાન ખોલશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બનાવના આધારે પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ દ્વારા હુમલો કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.